જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા સફાઈ કર્મી ભાઈ બહેનો, સુરત શહેરના મેયરશ્રી, સૌ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ, સૌ પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાનો અને જેમણે મોટું માન રાખીને છૂટા હાથે સફાઈ કર્મીઓને મદદ કરવા માટે જે દાન આપ્યું છે એવા સૌ દાનવીરો અને જેમના માટે આજનો આ કાર્યક્રમ છે એવા સૌ સફાઈ કર્મી ભાઈ બહેનો, મહાનગરપાલિકાના સૌ અધિકારીઓ, કર્મચારીઓ, આપ સૌને નમસ્કાર કરું છું. દુનિયામાં સુરત એટલે સૌથી ગંદુ શહેર, એ પ્રકારની છાપ લગભગ 92-93 સુધી ચાલતી હતી. મહાનગરપાલિકાના સૌ કમિશનરશ્રીઓએ સુરતના શહેરીજનોને સાથે રાખીને, પદાધિકારીઓને સાથે રાખીને જે કામ શરૂ કર્યું ત્યારે કેટલાય વર્ષોથી સુરત શહેર સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. દર વખતે પહેલો નંબર ઇન્દોર લઈ જાય ને એકવાર માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ટકોર કરી કે તમે આટલું પણ કરી શકતા નથી. આ તો સુરત શહેરના શહેરીજનો છે, સુરતી લાલા એન્જોય કરતા હશે, પણ જ્યારે કમર કસીને ટાર્ગેટ પર આગળ વધે છે ને ત્યારે કોઈને પણ પાછળ રાખવાની તાકાત રાખે છે. સતત બીજા નંબરે આવનારું શહેર સુરત 2023ની અંદર ઇન્દોર સાથે બરોબરીમાં પહેલા નંબરે આવ્યું અને 2024માં સુપર લીગ બનાવવામાં આવી. સુપર લીગમાં સૌથી સ્વચ્છ શહેરો એમાં સુરત, ઇન્દોર, મુંબઈ, અમદાવાદ આવા 4 શહેરોને રાખ્યા. ગાંધીનગરને રાખ્યું, અમદાવાદને પહેલો નંબર આપ્યો, પણ એ પહેલા નંબરની આગળ સુપર લીગના જે 4 શહેરો હતા એમાં સુરતને ઇન્દોર કરતા પણ લગભગ 5 પોઈન્ટ વધારે મળ્યા. સુરતીઓ ઝાલ્યા ઝલાય નહીં, એને ક્યારે કોઈએ ચેલેન્જ કરવી નહીં. અને જ્યારે અહીં સફાઈ કર્મી ભાઈ બહેનો જે નિષ્ઠા સાથે જે કામ કરે છે એનું સૌથી મોટું યોગદાન સુરતને સ્વચ્છતામાં સર્વોત્તમ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એટલા માટે એમને સૌને પ્રણામ કરું છું અને એમનું ઋણ અમે માથે ચડાવીએ છીએ. આપણી બધાની હવે જવાબદારી છે કે પહેલા નંબરે આવવું અને પહેલા નંબરે ટકી રહેવું. એ તો આપણી બધાની હવે ફરજ છે. આપણે સૌ ગંદકી કરવા ટેવાયેલા હતા અને આ ગંદકીને દૂર કરવા માટે આપણને કોઈએ જાગૃત કર્યા તો આ સફાઈ કર્મી ભાઈ બહેનોએ જાગૃત કર્યા. મને યાદ છે 2023ની અંદર વરસતા વરસાદમાં સફાઈ કર્મી બહેનો રેનકોટ વગર, છત્રી વગર એ સફાઈનું કામ સતત ચાલતું હતું. એનો વિડીયો જોયા પછી એ બહેનોને મેં બોલાવીને એનું સન્માન કર્યું અને કહ્યું કે કામ પ્રત્યે તમારી નિષ્ઠા માટે સુરત શહેર તમને કાયમ માટે યાદ રાખશે. કે મેયરશ્રી, તમે આ સફાઈ કર્મી ભાઈ બહેનો માટે એક સારી ક્વોલિટીના ઓછા 5 વર્ષ સુધી ચાલી શકે એવા સારા રેનકોટ અને ટોપીની વ્યવસ્થા કરો. અમારા કોઈ પણ સફાઈ કર્મી ભાઈ બહેન વરસાદમાં પલળવો નહીં જોઈએ. અમારી જવાબદારી છે અને એ જવાબદારી ચોક્કસપણે પૂર્ણ કરીશું.
સફાઈ માટેનો જ્યારે સર્વે ચાલતો હોય છે ત્યારે પણ સુરતીજનો બહુ જ આગળ આવીને એ સર્વેમાં સાથ આપતા નહોતા ને એના કારણે બીજો નંબર આવતો હતો. આ વખતે સુરતના શહેરીજનોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું, જાગૃતિ બતાવી અને આપણે દરેક સેક્ટરની અંદર આપણે પહેલા નંબરે પહોંચ્યા છે. હું હમણાં મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી સુરત હમણાં 3 દિવસ પહેલા એક એવોર્ડ લેવા આવ્યા હતા ત્યારે મેં અમને પૂછ્યું કે સુરત મહાનગરપાલિકાને છેલ્લા 2 વર્ષમાં કેટલા એવોર્ડ મળ્યા છે. લગભગ 15 થી 20 એવોર્ડ એ સુરત મહાનગરપાલિકાને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાને કારણે મળ્યા છે અને એ એવોર્ડ મેળવવામાં તમારા બધાનો સાથ અને સહકાર રહ્યો છે, જેના કારણે કદાચ મેયર કે કમિશનરની ઓફિસમાં હવે એવોર્ડ મૂકવાની પણ જગ્યા નથી, હવે નવી જગ્યા કરવી પડે એમ છે. જેના કાર્યક્રમનું આયોજન કરતા હતા ત્યારે અમે હર્ષભાઈ, મુકેશભાઈ, સૌ ધારાસભ્યો, અમારા મુકેશભાઈ પટેલ, સાથી સાંસદ પ્રભુભાઈ, આ બધાની સાથે ચર્ચા કરતા હતા કે આપણે સફાઈ કર્મી ભાઈ બહેનો માટે કંઈ કરવું જોઈએ. ઠાલા વચનો આપવાનો કોઈ ફાયદો નથી, શબ્દોથી આભાર માનવાથી કોઈ ફાયદો નથી. આ તો સુરત છે, આપણે કંઈ વિશિષ્ટ કરવું જોઈએ અને આજે આપણે એક ઐતિહાસિક કામ કરી રહ્યા છે. આખા દેશમાં નહીં, આખા દુનિયામાં સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મી ભાઈ બહેનો માટે સુરતના શહેરીજનોએ 10 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. આ 10 કરોડ રૂપિયાની અંદર જે સફાઈ ભાઈ બહેનોને 10,000 રૂપિયા સુધીની લોન જોઈશે એને વગર વ્યાજની લોન આપવામાં આવશે. કોઈ સફાઈ કર્મી ભાઈ બહેનોને મકાન લેવું હશે તો એને પણ એક ચોક્કસ રકમ એ પણ વગર વ્યાજે આપવામાં આવશે. કોઈ સફાઈ કર્મી ભાઈ બહેનોને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું હોય તો એના માટે પણ ચોક્કસ અમુક રકમ એ વગર વ્યાજની લોનથી આપવામાં આવશે. સફાઈ કર્મીના ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ એને વગર વ્યાજે ચોક્કસ રકમ આપવામાં આવશે. અને સૌથી વધુ આ રકમ ઉપર જે કમિટી બનાવી છે એ કમિટીમાં કમિશનરશ્રી છે, એમના અધિકારીઓ છે, એમની નીચે એક પેટા કમિટી, એ કમિટી પણ અધિકારીઓને જ બનાવી છે. એ પેટા કમિટી કોઈની પણ માંગણીને ચેક કરીને મોટી કમિટી પાસે મૂકશે. એમાં પણ 3-4 અધિકારીઓ છે અને એમને 24 કલાકમાં કે વધુમાં વધુ 2 દિવસની અંદર એને આ રકમ મળી જાય એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પણ સફાઈ કર્મી ભાઈ બહેનોના દીકરા કે દીકરીઓ એન્જિનિયરિંગમાં, મેડિકલમાં, ચાર્ટર્ડ એકાઉન્ટમાં, સીએસમાં અલગ અલગ જગ્યાએ જો એવા કોઈ સ્પેશિયલ કોર્સ કરે, યુપીએસસીની તૈયારી કરતા હોય તો એને પણ કોઈક મદદ એને કરવામાં આવશે. એ પૈસા પાછા લેવામાં નહીં આવે. આવા અનેક સજેશનો સાથે આ ફંડ 10 કરોડ રૂપિયાનું ફંડ સુરત મહાનગરપાલિકાને અને 5 કરોડ રૂપિયાનું ફંડ નવસારી મહાનગરપાલિકા અને ગણદેવી બિલ્લીમોરાના નગરપાલિકાના કર્મચારી સફાઈ કર્મીઓ માટે પણ એ અલગથી રકમ ત્યાં પણ આપવામાં આવશે. આજે આ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને આ જન્મદિવસે
સફાઈ કર્મીઓનું અભિવાદન કરું, એમને અભિનંદન કરું અને એમના હિત માટે એક મોટું ફંડ ભેગું કરીને એને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરવી એવા એક શુભ હેતુ સાથે આજે જે આ કામ શરૂ થયું છે, આખા દેશમાં આખા દુનિયામાં નથી થયું અને દેશમાં નહીં થાય એ પણ તમને ખાતરીથી આપું છું. અને એની ચિંતા આજે સુરતના નાગરિકોએ કરી છે, સુરતના ભાઈ બહેનોએ કરી છે કે હવે પછી કોઈ પણ કર્મચારીએ કોઈ પઠાણ પાસે પઠાણી વ્યાજથી લોન લેવાની જરૂર નથી. વગર વ્યાજે તમને મદદ કરવા માટેની આ સ્કીમ આજે આપણે આજે અહીં જાહેર કરી છે. મિત્રો, આની સાથે સાથે જ આજે આપણે ગ્રીન વ્હીકલ પોલિસી 2025 એનું પણ આપણે આજે જાહેરાત કરી છે, એનું પણ એ બુકનું અનાવરણ કર્યું છે. આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા કે જેણે ગ્રીન વ્હીકલ પોલિસી 2025ની આજે શરૂઆત કરી છે. એમાં 3 વ્હીલ ટેમ્પો હશે, એને 3000 રૂપિયાની મદદ કરવામાં આવશે. એનાથી અલગ બીજું મોટું વાહન હશે, એને 5000 રૂપિયાની મદદ કરવામાં આવશે. જે બહેનો આ જો વ્હીકલ વાપરશે તો એને પણ 5000 રૂપિયા સુધીની મદદ એ બહેનોને કરવામાં આવશે. આવી અલગ અલગ યોજનાઓ આખું લિસ્ટ છે. એમાં એ આખા લિસ્ટ અહીંયા વાંચવાનો સમય નથી, પણ આ રીતે પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલની આ પોલિસી, ગ્રીન વ્હીકલ પોલિસી આજે જાહેર કરીને સુરત મહાનગરપાલિકા આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા બની છે. એના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું.